ચાલો આજે આપણે બધા સાથે મળીને બાળપણની એક મસ્ત મજાની યાદ તાજી કરીએ. આપણે જાણીતા કવિ રમેશ પારેખની એક ખૂબ જ સુંદર બાળ કવિતા ચાલો જોવા જઈએ મેળોની દુનિયામાં સફર કરવાના છીએ. તૈયાર થઈ જાઓ. આ કવિતા આપણને મેળાના એ રંગીન અને ધમાલભર્યા વાતાવરણનો એકદમ જીવંત અનુભવ કરાવશે. પણ કવિતામાં આપણે આગળ વધીએ એ પહેલાં ચાલો એક વાત વિચારીએ. જ્યારે પણ આપણે મેળાનું નામ સાંભળીએ ત્યારે સૌથી પહેલાં મનમાં શું આવે? એવી કઈ વસ્તુ છે જેમાં સૌથી વધુ મજા આવે છે? શું એ મોટા ચકડોળમાં બેસવાની મજા છે કે પછી જાતજાતની વસ્તુઓ ખાવાનો આનંદ? તો કવિતાની શરૂઆત જ એકદમ જોરદાર આમંત્રણથી થાય છે. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળો. આ ખાલી શબ્દો નથી હો, આ તો મેળામાં જવા માટેની જે પેલી અધીરાઈ હોય ને એનો ધબકાર છે. આ લાઈન 2 વાર બોલીને કવિ આપણને તરત જ મેળાના વાતાવરણમાં ખેંચી લે છે. તો ચાલો આપણે પણ આ આમંત્રણ સ્વીકારી લઈએ અને જોઈએ કે આ મેળામાં શું શું ખાસ છે. આમંત્રણ આપ્યા પછી તરત જ કવિ એક વચન આપે છે, મેળામાં જઈશું, મજા કરીશું. આ એકદમ પાકી ગેરંટી છે કે ભાઈ આ કોઈ સામાન્ય સફર નથી. અહીં તો ભરપૂર આનંદ અને ધમાલ મસ્તી થવાની છે. આ એક લાઈનથી જ આપણો ઉત્સાહ ડબલ થઈ જાય છે, ખરું ને? અને તરત જ આપણા બધાના મનમાં જે સવાલ આવે એ જ સવાલ કવિતામાં પૂછાયો છે, મેળામાં જઈશું, શું શું કરશું? આ સવાલ આપણી ઉત્સુકતાને જગાડે છે કે ભાઈ ચાલો માની લીધું કે મજા કરીશું, પણ કરીશું શું? ચાલો જોઈએ કવિતા આપણને સૌથી પહેલાં ક્યાં લઈ જાય છે. તો સૌથી પહેલો નંબર લાગે છે સવારીઓનો. કારણ કે મેળો એટલે રોમાંચ અને રોમાંચ એટલે સવારીઓ. કવિતામાં 2 બહુ જ અલગ પણ એટલી જ મજેદાર સવારીઓની વાત કરવામાં આવી છે. પહેલી જ લાઈન છે, ચક્કર ચક્કર ચકડોલમાં ફરશું. ઓહો, આ ચક્કર ચક્કર શબ્દ સાંભળતા જ પેલું ગોળ ફરતું ચકડોળ અને પવનની ઠંડી લહેરખીઓ યાદ આવી જાય છે. જરા વિચારો કે જ્યારે આપણે એકદમ ઉપર હોઈએ ત્યારે નીચેનો આખો મેળો કેવો નાનો અને સુંદર દેખાતો હશે. અને આ આખો અનુભવ કેવો હોય છે? સૌથી પહેલાં તો ટિકિટ લેવાનો ઉત્સાહ, પછી ધીમે ધીમે ચકડોળ ઉપર જાય ત્યારે પેટમાં થતી ગલી, પછી એકદમ ટોચ પર પહોંચીને નીચે જોવાનો રોમાંચ, અને પછી બસ ચારે બાજુ આનંદ જ આનંદ. ચકડોળની એ ઝડપ પછી કવિતા આપણને એકદમ શાંત અને જાણે કે શાહી સવારી પર લઈ જાય છે. જાડા પાડા હાથી પર બેસશું. આ અનુભવ સાવ જુદો છે. અહીં કોઈ સ્પીડ નથી, કોઈ ડર નથી. બસ હાથી પર બેસીને ધીમે ધીમે ઠાઠમાઠથી આખા મેળામાં ફરવાની મજા જ કંઈક અલગ છે. સારું, આટલી બધી સવારીઓ કરીએ ફરીએ એટલે ભૂખ તો લાગે જ ને. એટલે કવિતાનો આગળનો સવાલ એકદમ યોગ્ય છે. મેળામાં જઈશું, શું શું ખાશું? શું કોઈને ચટાકેદાર ભેળ યાદ આવી કે પછી ગરમાગરમ જલેબી? કવિતા અહીં મેળાના 2 સૌથી ફેમસ અને એકબીજાથી સાવ અલગ સ્વાદોની વાત કરે છે. એક તીખું અને ચટપટું, તો બીજું ઠંડુ અને મીઠું. અને સાચું કહું તો તીખી ભેળ ખાધા પછી ઠંડો આઈસ્ક્રીમ ખાવાની જે મજા છે એ જ તો મેળાની અસલી ઓળખ છે. કવિ કહે છે તીખી તીખી ભેળ ખાશું અને પછી તરત જ ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. આ તીખી તીખી અને ઠંડો ઠંડો જેવા શબ્દો સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય છે. આ 2 સ્વાદના સ્ટોલ વગર તો મેળો અધૂરો જ લાગે. ચાલો ભાઈ, પેટ પૂજા તો થઈ ગઈ. હવે વારો છે ખરીદીનો. મેળામાં જઈએ અને ખાલી હાથે પાછા આવીએ એવું તો બને જ નહીં. એટલે જ કવિતા પૂછે છે, મેળામાં જઈશું, શું શું લેશું? શું લેશું? રમકડા, બંગડીઓ કે કંઈક બીજું? અને અહીં કવિતા એક બહુ જ સરસ વાત શીખવે છે. મેળાની મજા ખાલી પોતાના માટે નથી હોતી, પણ આપણા પ્રિયજનો સાથે વહેંચવામાં પણ હોય છે. પરિવારના સભ્યો માટે નાની નાની ભેટ લઈ જઈએ અને એમના ચહેરા પર જે ખુશી આવે એનો આનંદ જ અલગ હોય છે. કવિતા આ ભાવનાને બહુ સુંદર રીતે રજૂ કરે છે. ભાઈ માટે ભમરડો લેશું અને મમ્મી માટે માળા લેશું. જુઓ, ભેટો ભલે નાની હોય પણ એની પાછળનું પ્રેમ કેટલો મોટો છે. આ ખાલી વસ્તુઓ નથી, પણ મેળામાંથી લાવેલી મીઠી યાદો અને લાગણીઓ છે. સારું, ઘરના લોકો માટે ભેટ લઈ લીધી, પણ પોતાના માટે પણ કંઈક તો લેવું જ પડે ને. મેળામાંથી ખરીદેલું રમકડું એ ખાલી રમવાની વસ્તુ નથી હોતી, એ તો એ આખા દિવસની મજાની એક જીવતી જાગતી યાદગીરી બની જાય છે. તો પોતાના માટે શું લેવાનું છે એની પણ એક મજેદાર યાદી છે. રમકડા લેશું, દૂરબીન લેશું, ફરકડી લેશું, પીપુડી લેશું. દૂરબીનથી દૂરનું જોવાની મજા, પવનમાં ફરતી રંગીન ફરકડીનો આનંદ અને પેલી પીપુડી વગાડીને મેળાના શોરમાં પોતાનો અવાજ ભેળવી દેવાની ધમાલ. વાહ! અને અંતે
આ બધી મજા મસ્તી ખરીદી પછી કવિતા પાછી ત્યાં જ આવે છે જ્યાંથી શરૂ થઈ હતી. ચાલો જોવા જઈએ મેળો. આ એક જ લાઈન જાણે આખી કવિતાનો સાર કહી દે છે કે મેળો એટલે શું? મેળો એટલે આનંદ, ઉલ્લાસ અને ક્યારેય ન ભૂલાય એવી યાદોનો ખજાનો. તો આ કવિતાએ આપણને મેળાની એક બહુ જ સુંદર સફર કરાવી. હવે જરા એ વિચારો કે આગલી વખતે જ્યારે મેળામાં જવાનું થશે ત્યારે આ કવિતામાં જે નથી આવ્યું એવું કંઈક નવું અને અનોખું ખરીદવાનો વિચાર કરશો.